અમરેલી રાજુલા શહેરમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા। પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરના સમર્થકો કોંગી હોદ્દેદારો જિલ્લા પંચાયત સદસ્ય છોડીને કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો। આ અંતર્ગત રાજુલા વિસ્તારમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અમરીશ ડેરના ભાજપમાં પ્રવેશ બાદ જિલ્લા કોંગ્રેસમાં સન્નાટો છવાયો છે। સી.આર. પાટીલ સાથે ધારાસભ્ય સહિત ભાજપ નેતા ઉપસ્થિત રહ્યા હતા અને હજારોની માનવ મેદની અને આટલા તડકા તેમજ ગરમીના તાપમાનમાં લોકોએ અમરીશ ડેરને સમર્થન આપવા માટે પહોંચ્યા હતા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો। આ કાર્યક્રમમાં અંદાજિત 4000 જેટલા લોકો ભાજપમાં જોડાયા હતા। કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, રાજુલા ધારાસભ્ય હીરા સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, ભાજપના અગ્રણીઓ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા। भारत माता की वंदे जय श्री राम, जय जय श्री राम। આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જેમને ઘર વાપસી માટેના કાર્યક્રમમાં જોવા માટે, પહોંચવા માટે અને સપોર્ટ કરવા માટે ધોમ ધકતા તાપમાં આપ સૌ પધાર્યા છો એવા શ્રી અમરીશભાઈ ડેર, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, બે દિવસ પહેલાથી જે ચર્ચાએ જે જોર પકડ્યું હતું એ મુજબ ગઈકાલે પ્રદેશ ભાજપામાં એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં મેં ભારતીય જનતા પાર્ટી ગઈકાલે જોઈન્ટ કરી હતી। ત્યારબાદ મેં વિનંતી કરી હતી આદરણીય પાટીલ સાહેબને કે મારા મત વિસ્તાર અમદાવાદથી 300 કિલોમીટર જેટલો દૂર છે, તો મોટાભાગના લોકો અહીંયા નહીં આવી શકે અને અમુક લોકો રહી જશે તો ક્યાંક ને ક્યાંક દુઃખ થશે। તો મારી વિનંતી છે આપને કે આપણને એક સમય ફાળવો જેથી કરીને રાજુલા જાફરાબાદ ખાંભા મત વિસ્તારના જે કાર્યકર્તાઓ પ્રેમથી આવવા ઈચ્છે છે કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીમાં એ આવી જાય। એમણે મોટું મન રાખી અને મારી વાત સ્વીકારીને મને કહ્યું કે આવતીકાલે જ હું આપના મત વિસ્તારમાં આવીશ, એ મુજબ આજે અહીંયા આવ્યા છે। હું આંકડો કહું એના કરતાં તમે મીડિયાના લોકો છો, મારા કરતાં પણ વધારે તમે આંકડો ખૂબ સારી રીતે જાણો છો। અને ત્રીજી મહત્વની વાત એ છે કે સવારે 9:30 થી અત્યારે 1:09 થઈ છે, ત્યાં સુધી ધોમ ધકતા તડકાની અંદર ખુલ્લા મેદાનની અંદર આટલા કાર્યકર્તાઓ જોડાયા છે। તો હું એવું માનું છું કે 4000 જેટલી સંખ્યાઓ થઈ છે અને આશા અપેક્ષા રાખીએ કે આવનારા સમયની અંદર ઘણું બધું થશે। અમરીશભાઈ, ગુજરાતના પૂર્વ સેક્રેટરી હતા પીકે લહેરીનો આપના ભાજપમાં લાવવા આપમાં કોઈ હાથ ખરો? આપને ખ્યાલ હશે કે આદરણીય પીકે લહેરી સાહેબ રાજુલાનું ગૌરવ છે, રાજુલા એનું વતન છે। મારે પારિવારિક સંબંધો વર્ષોથી એમની સાથે રહ્યા છે। 2 દિવસ પહેલા આદરણીય પાટીલ સાહેબ અને ઘણા બધા મિત્રો જ્યારે મારા માતુશ્રીની ખબર પૂછવા માટે અમદાવાદ સ્થિત નિવાસ સ્થાને આવ્યા ત્યારે એ પણ આવ્યા હતા અને ચોક્કસ પ્રમાણે ચર્ચાઓ થઈ હતી, પણ એવી કોઈ બીજી ત્રીજી કોઈમાં કોઈ વાત નથી। આદરણીય કનુભાઈ કળસરિયા વર્ષો સુધી મહુવા વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે સેવા આપી છે। અત્યારે પણ કદાચ એ વિચારી રહ્યા હોય એવું ધ્યાને નથી, તેમ છતાં પણ તમે જાશો તો ચોક્કસ એને પૂછી શકો છો, કારણ કે કંઈ કહેવું અત્યારે વહેલું થશે। મારા ભૂતકાળની અંદર પણ ઘણી બધી ચર્ચાઓ થઈ હતી, 2 દિવસ પહેલા પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે, અત્યારે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે। તો એ એમનો વ્યક્તિગત નિર્ણય છે અને શું કરવું શું નહીં એ આવનારા સમયમાં એ પોતે હું એવું માનું છું કે અત્યારે જે પ્રમાણેની સ્થિતિ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની છે એ મુજબ કોંગ્રેસની સ્થિતિ દયનીય છે। વર્ષો સુધી કોંગ્રેસમાં રહેલા આગેવાનો પણ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય તો અમારા જેવા ઘણા બધા લોકો તો ભૂતકાળમાં યુવા મોરચામાં કામ કરીને આજે જોડાયા છે, તો કદાચ એ પણ આવી શકે, પણ મારી પાસે એની ઓથેન્ટિક માહિતી નથી। થેન્ક યુ।